નવી નાળ ગોચર જમીન વિવાદ અંગે સુપ્રીમ કોર્ટના ઓરલ અને લેખિત આદેશ વચ્ચે મોટા વિરોધાભાસ હોવાનો મુદ્દો આજે ભુજના સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં ઉઠાવવામાં આવ્યો હતો। ગજેન્દ્રસિંહ બી જાડેજા, પૂર્વ સરપંચ અને નવી નાળ ગોચર બચાવ સમિતિના પ્રમુખે જણાવ્યું કે અમારી લડાઈ વર્ષ 2011થી ચાલુ છે। તે વખતે દાખલ કરાયેલી PILના આધારે 2024માં હાઈકોર્ટે 108 હેક્ટર ગોચર જમીન અદાણી પાસેથી પાછી લેવા સરકારને આદેશ કર્યો હતો। અદાણીએ આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો અને દાવો કર્યો કે હાઈકોર્ટે તેમને સાંભળ્યા વગર નિર્ણય કર્યો છે, જ્યારે 2011થી દરેક હિયરિંગમાં તેઓ મુખ્ય પક્ષી તરીકે હાજર રહ્યા છે। 10 જુલાઈ 2024ના રોજ સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશ પર સ્ટે આપ્યો હતો। જાડેજાએ જણાવ્યું કે 27 જાન્યુઆરી 2026ના સુપ્રીમ કોર્ટના ઓપન કોર્ટમાં ઉચ્ચારાયેલા ઓરલ આદેશ મુજબ રાજ્ય સરકારે 2 અઠવાડિયામાં તમામ પક્ષોને સાંભળવાનું હતું। હાઈકોર્ટે 3 મહિનામાં નવો ચુકાદો આપવાનો હતો અને સૌથી મહત્વની વાત, વિવાદિત જમીન પર યથાવત સ્થિતિ જાળવવાનો હતો। પરંતુ ત્યારબાદ સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર અપલોડ થયેલા લેખિત આદેશમાં 2 અઠવાડિયાની મર્યાદા અને 6 અઠવાડિયામાં ફેરવાઈ હાઈકોર્ટને નવો ચુકાદો આપવા બાબતનો ઉલ્લેખ કાઢી નાખ્યો અને સૌથી ગંભીર વાત, યથાવત સ્થિતિનો ઉલ્લેખ જ ગાયબ કરી દેવામાં આવ્યો। વધુમાં 15 વર્ષથી ચાલતી PILને જ રદ કરી દેવામાં આવી। ગજેન્દ્રસિંહ જાડેજાએ પત્રકારો સાથે વાત કરતા સમગ્ર પ્રકરણ અંગે વાત કરી હતી। ગાય માતાની જે જમીન છે એ 2005માં સરકારે ન માત્ર અમારા ગામની 15 ગામોની જમીન સરકારે અદાણીને વેચી અને એની વિરુદ્ધ આ અમારી લડાઈ છે। 2011થી અમે PIL દાખલ કરી। 2024ની અંદર હાઈકોર્ટે એક હુકમ આપ્યો કે ભાઈ ઘટતી 108 હેક્ટર જમીન નવી નાળને પૂરી કરી દેવી અદાણી પાસેથી પાછી લઈને, એ પ્રકારનો હુકમ આપ્યો અને અદાણી એ બાદ સુપ્રીમ કોર્ટમાં ગઈ। સુપ્રીમ કોર્ટની અંદર એને એવો દાવો કર્યો કે ભાઈ અમને સાંભળ્યા વગર હાઈકોર્ટે અને રાજ્ય સરકારે અમારી વિરુદ્ધ ઓર્ડર આપ્યો છે। જોકે 2011થી એ અદાણી આ કેસની અંદર મુખ્ય પાર્ટી છે, જેને દરેક હેરિંગની અંદર સાંભળવામાં આવે છે, તે છતાં એને એવો દાવો કર્યો। 10 જુલાઈ 2024ની અંદર સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટે કરેલા 108 હેક્ટરવાળા હુકમ ઉપર સ્ટે આપ્યો। 27 જાન્યુઆરીએ એના ઉપર એક ફાઇનલ જજમેન્ટ આપ્યો સુપ્રીમ કોર્ટે અને એ જજમેન્ટ ઓરલ ઓર્ડર જે કોર્ટની અંદર વંચાણો, કોર્ટની અંદર બોલાણો, એ ઓર્ડર એવો હતો કે અદાણીને સાંભળવામાં નથી આવ્યા। રાજ્ય સરકાર 2 વીકની અંદર સાંભળે અને 3 મહિનાની અંદર સ્વતંત્ર રીતે હાઈકોર્ટ ફરીથી આ ચુકાદા ઉપર નવો ચુકાદો આપે। સ્વાભાવિક છે, નવો ચુકાદો આપે તો જૂના ચુકાદા રદ થાય, એમાં તો કોઈ બેમત નથી। હવે એ બાદ જ્યારે 15 દિવસ બાદ સુપ્રીમ કોર્ટની વેબસાઇટ ઉપર ઓર્ડર અપલોડ થાય છે, એમાં ઘણો બધો કોન્ટ્રાડિક્શન છે। ઓરલ ઓર્ડરની અંદર 2 વીક આપ્યા હતા, ડ્રાફ્ટ ઓર્ડરની અંદર એ 6 વીક થઈ ગયા। ઓરલ ઓર્ડરની અંદર હાઈકોર્ટે 3 મહિનાની અંદર અદાણીને અને બંને પક્ષોને સાંભળી સ્વતંત્ર રીતે નિયમો પ્રમાણે નવો હુકમ આપે, માત્ર અદાણીને એક વખત સાંભળવાની તક આપવામાં આવી હતી, એ પ્રકારનો ઓર્ડર હતો। ડ્રાફ્ટ ઓર્ડરની અંદર એને ફેરફાર થઈ અને હાઈકોર્ટની PIL જ રદ કરી નાખવામાં આવી। માત્ર રાજ્ય સરકાર એના ઉપર ફાઇનલ ડિસિઝન લે, જેને 2005માં અમારી જમીન અદાણીને આપી હતી અને એની કોઈ ટાઈમ લિમિટ નથી। ત્રીજો સૌથી મહત્ત્વનો મુદ્દો છે કે ભાઈ જ્યાં સુધી નવો ઓર્ડર હાઈકોર્ટ યા રાજ્ય સરકાર ન કરે ત્યાં સુધી જે તે જમીન 108 હેક્ટર જમીન મેપિંગ સરકારે કરેલી છે 2024ની અંદર, એ જમીન ઉપર યથાવત સ્થિતિ જાળવી રાખવી। સુપ્રીમ કોર્ટના ડ્રાફ્ટ ઓર્ડરની અંદર આ મુદ્દો જ નીકળી ગયો છે અને અત્યારે અદાણીનું કન્સ્ટ્રક્શન ચાલુ છે। એટલે મુખ્ય આ વિરોધાભાસ છે। વિરોધાભાસ કયા કારણે થયું છે? કોઈ ઘણા બધા સુપ્રીમ કોર્ટના એવા બધા નિયમો છે, ઘણા બધા એવા હુકમ છે કે ખુલ્લી કોર્ટની અંદર બોલવામાં આવેલો હુકમ જ અંતિમ હુકમ ગણાય છે। ડ્રાફ્ટ ઓર્ડરની અંદર, ડ્રાફ્ટ હુકમની અંદર કોઈ ફેરફાર કરવા હોય તો એને ફરી હેરિંગ કરવી પડે છે, બંને પાર્ટીઓને ફરી નોટિસ આપવી પડે છે, જેટલી પણ પાર્ટીઓ આની અંદર જોડાયેલી હોય છે, એના સિવાય કોઈ ફેરફાર થઈ શકતા નથી। અને જે અમે કહીએ છીએ 27 જાન્યુઆરીવાળો ઓરલ ઓર્ડર, એની અંદર ઘણા બધા એવિડન્સ છે, યુટ્યુબ લિંક છે,
પછી ઘણા બધા આપણે ન્યૂઝપેપરોની અંદર જે નેશનલ લેવલના ન્યૂઝપેપરો છે એની અંદર પણ અમે કહીએ છીએ એ બધા દાવા કરીએ છીએ છે. સૌથી મહત્ત્વની વાત કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જે 27 જાન્યુઆરીએ અદાણીને પૂછેલા જવાબમાં અદાણીએ પોતે સ્વીકાર્યું છે, એના લેટર અમારી પાસે છે કે સ્ટેટસ કો આ વિસ્તારની અંદર જાળવવાનો છે. એટલે આ મોટો બધો વિરોધાભાસ છે. એ વિરોધાભાસને લઈને ફરીથી અમે સુપ્રીમ કોર્ટની અંદર વિનંતી કરવામાં આવે છે. ઘણા બધા લોકોને લાગતું હોય કે ભાઈ સેટિંગ છે, અદાણીનો પ્રભાવ છે. જો કદાચ આવું હોય તો અત્યંત દુઃખદ છે, લોકોને ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ ઉઠી જશે. પણ અમે એવું માની રહ્યા છીએ કે ભાઈ મુદ્દો ક્યાંક ભૂલનો છે, જે ભૂલ અમારી વિનંતીને લઈને સુપ્રીમ કોર્ટ ફરીથી સુધારશે.